બનાસકાંઠાના વિભાજન બાદ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામોમાં વિરોધ જોવા મળ્યો છે। બોર્ડરના બાફલા ગામમાં પણ વિરોધ સર્જાયો છે। ત્યારે ગતરોજ વાછોલના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ ઢોલ થાળી વગાડીને રેલી યોજી હતી। ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા માટે માંગણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ગ્રામજનોએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો। બનાસકાંઠાનું વિભાજન છે એ બરાબર, એમાં આપણે સંપત છીએ, પણ થરાદમાં મૂક્યા એ આપણને અવગણતા છે। ગમે છે અમારો ધાનેરા તાલુકા બનાસકાંઠા પાલનપુર જોડે રાખે એ અમારી સરકાર સહની સબ વિનંતી। છેવાડાનું ગામ છે એટલે અમને બહુ દૂર પડે છે। ત્યાંથી અમારે થરાદ જવું હોય તો 110 કિલોમીટર પડે છે અને પાલનપુર જવું હોય તો 70 થી 80 પડે। રાજસ્થાનથી બીજી ગાડી પણ ચાલે, એમાં અમે જઈ આવવાનું ગમે તે થાય। છોકરી મારી એકલી ભણતી હોય તો પણ અમારે કોઈ વાંધો નહીં, ત્યાં થરાદ તો જવું એટલે કોઈ અગવડતા છે પૂરી। એટલે સરકાર સહને વિનંતી કે અમારે ધાનેરા તાલુકા બનાસકાંઠામાં રાખે। વિભાજન કર્યું હોય એ એમને જે કર્યું એ બરાબર છે, ધાનેરા તાલુકાને થરાદમાં અમને ઠોકી દીધા એ સરકારે બરાબર કર્યું નથી। બરોબર, અમારો બનાસકાંઠા જૂનો નાતો હોય અને વર્ષોથી અમારો સગા સંબંધીઓ છોકરા ભણે હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે। અને હવે પછી જો અમને જો બનાસકાંઠામાં નહીં મૂકવામાં આવે તો મને ઉગ્ર આંદોલન કરશું। બનાસકાંઠાનું વિભાજન છે એ બરાબર, એમાં આપણે સંપત છીએ, પણ થરાદમાં મૂક્યા એ આપણને અવગણતા છે।